વાલા વડીલો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો ભાઈ કેવો વરસાદ પડ્યો તમારે? મને કહેજો. અમારે તો બહુ વરસાદ ને વીજળી હતા. હું જોબ ઉપર ગઈ હતી, ત્યાં જ ચાલુ થઈ ગઈ. તો સાંજે ને અમને 8:30 વાગે સર મેડમે અમને બધા સ્ટાફના મેમ્બરોને રજા આપી દીધી હતી, એટલે અમે ઘરે આવી ગયા. પણ ઘરની હાલત જોઈ ત્યાં તો ચક્કર આવીને પડી જાય એવી હાલત હતી. ચાલો તમને બતાવું ઘરની હાલત. જોવું છે ને? ચાલો. કોની વાટ જોશો? ચાલો ચાલો બતાવું. એ ગાય 11:30 વાગ્યા છે રાતના. બતાવું તો છે ને, રાતના 11:30 વાગ્યા છે અને ઘરની હાલત બતાવું. પર્સ તો ભીનું જ થઈ ગયું હતું. આ ઘઉંની પેટી ઉપર લેવી પડી. આ બધું પલ્લી જ ગયું હતું. ફ્રીજ તે બગડી જ ગયું છે. પાણી ભરાઈ ગયું હતું. આ બધું ગારો ગારો હતો ને બધું ભરાઈ ગયું હતું એકદમ. જો આ બધો ગારો. આ પ્લેટ તો જો કે અમે અત્યારે જ નાખી છે, નહોતી નાખી, એને 100 પીસમાં રાખી હતી. જો આ બધું ગારો ગારો ઘરની હાલત. અને હાચે બાય ધ તમને કહું ફ્રેન્ડ્સ, તમને કહું ઘઉંનો લોટ 10 કિલાનો તો એ ઢોળાઈ ગયો તેદીની જેમ. મરચું અમારું 1500-2000 રહી ગયું. જોકે યાદ આવી ગયું નકર ઈ જાત. ઘઉં તે પલ્લી ગયા છે ફ્રેન્ડ્સ. આખું ઘર જ ફ્રેન્ડ્સ આવું જ હતું. ગારો ગારો પાણી. તમને કબાટાઈ બતાવું. અને આ બાજુમાં અહીંયા તો ફ્રેન્ડ્સ જોવા જેવું જ નથી. કેરબો આખો ઊંધો વળી ગયો. બધું ઘરની હાલત બહુ ખરાબ. હું હજી નોકરી આવી 8:30 આવી ગઈ હતી. બધાને રજા દઈ દીધી હતી અને ઘરે આવીને જોઈ ત્યાં તો બાપ રે. અને દેખાય છે આ જો આ પલ્લી ગયું પાણી. આ બધું પલ્લી ગયું ભીનું ભીનું. જો અહીં સુધી પાણી આવી ગયું. તો આ સવારે નહીં પણ અત્યારે બધું કાઢવું જોશે. અને આ પાણી નકરું છે, સરખું કરવું પડશે. તો ફ્રેન્ડ્સ કબાટની હાલત આટલી ભયંકર ખરાબ છે. જો કે થઈ ગઈ હમણાં વરસાદ આવ્યો હતો ત્યારે.